તો અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરમાં અંધાપા કાંડ સર્વોદય આંખની હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે। 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ખામી સર્જાઈ। 2 મહિલા અને 3 પુરુષને આંખમાં ચેપ લાગ્યો છે। મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવ્યો છે। અંધાપા બાદ દર્દીઓને અમદાવાદ અસારવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગઈકાલે ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ તપાસ અર્થે ગઈ હતી। તપાસમાં 5 દર્દીઓને આંખમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું। 2 ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા। 45 વર્ષ અને 65 વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી સર્જાઈ હતી, તો 78 વર્ષના સાંતલપુરના પુરુષ, 70 વર્ષના રાધનપુરના પુરુષ અને 65 વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થઈ હતી। દર્દીને હાલ તો અમદાવાદની અસારવા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। 2 ફેબ્રુઆરીએ મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ને જે બાદ દ્રષ્ટિમાં ખામી સર્જાઈ હતી ને તેને કારણે હવે વધુ સારવાર ચાલી રહી છે। સર્વોદય આંખની હોસ્પિટલની આ ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। અમદાવાદના માંડલ બાદ હવે પાટણના રાધનપુરમાં અંધાપા કાંડ સામે આવ્યો। સર્વોદય આંખની હોસ્પિટલમાંથી ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। આંખના ઓપરેશનમાં કેમ આ પ્રકારની બેદરકારીઓ દાખવવામાં આવે છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। વખત અંધાપા કાંડ જેવી ઘટના અમદાવાદમાં સામે આવી છે। રાધનપુરના સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાંથી 5 દર્દીઓને અમદાવાદની અસારવા આંખની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તમામ દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, પરંતુ આંખમાંથી બળતરા, આંખમાંથી પાણી નીકળવા જેવીની ફરિયાદો બાદ ગઈકાલે ગાંધીનગરથી અને અમદાવાદ અસારવા આંખની હોસ્પિટલમાંથી એક ટીમ તપાસ માટે ગઈ હતી, પરંતુ આ તમામ દર્દીઓની તપાસ બાદ 5 દર્દીઓને ગઈકાલે રાત્રે જ અમદાવાદની અસારવા આંખની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ તમામ દર્દીઓમાં 2 મહિલા છે અને 3 પુરુષ છે, જેની તમામની ઉંમર 60 વર્ષથી ઉપરની છે અને અત્યારે આ તમામ દર્દીઓની અસારવા આંખની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો 13 દર્દીના હાલ સગાઓને પણ આ બાદ 5 દર્દીઓની દ્રષ્ટિમાં ખામી આવી છે। 2 મહિલા અને 3 પુરુષને આંખોમાં ચેપ લાગ્યો છે। સર્વોદય આંખની આ ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। 5 દર્દીની દ્રષ્ટિમાં ખામી સર્જાઈ। મોતિયાનું ઓપરેશન થયેલું હતું, ત્યારબાદ આ મુશ્કેલી જોવા મળેલી છે, જેથી અમે અમારી ટીમો દ્વારા વધુ વિગતોની જાણકારી મેળવેલી તો માહિતી મળી કે 2 ફેબ્રુઆરીના રોજ ટોટલ 13 ઓપરેશન કરવામાં આવેલા હતા। આ 13 ઓપરેશન જે થયા હતા એમાંથી મુશ્કેલી થઈ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ થયું। 13 દર્દીઓની ચકાસણી અમે હાથ ધરાઈ તો 13 દર્દીઓ પૈકી 6ની આંખ દ્રષ્ટિ સારી છે, એમને કોઈ મુશ્કેલી, કોઈ કમ્પ્લેન જોવા મળી નથી, પરંતુ 7 દર્દીની અંદર આંખમાં ઝાંખપ, આંખમાં સોજોની સ્થિતિ જોવા મળેલી છે। તમામ દર્દીઓને MNJ હોસ્પિટલમાં રિફર કરવા માટેનું સૂચન થયું છે, જે પૈકીના બીજા 4 દર્દી MNJ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અમારી સરકારી ગાડીઓ દ્વારા જ। ટોટલ 5 દર્દી અમદાવાદ MNJ હોસ્પિટલમાં દાખલ છે અને 6ની સ્થિતિ અત્યારે હાલ સારી છે।